જય સ્વામિનારાયણ મિત્રો, કેમ છો બધા? આજે આપણે બનાવીશું પાલક પનીરનું ઢાબા ટાઈપ શાક. તો પાલક પનીરનું શાક બનાવવા માટે આપણને જોઈશે 250 ગ્રામ કટ કરેલી પાલક અને 100 ગ્રામ પનીર. ગરમ પાણીમાં ઉકાળી અને સાઈડમાં અહીંયા બાજુમાં બરફનું પાણી કરેલું છે, તેમાં તેને ઉમેરી દેવાની છે. બરફના પાણીમાં ઉમેરવાથી તેનો કલર એવો ને એવો રહે છે. તો જો તમે જોઈ શકો છો, મેં ગરમ પાણીમાં પાલક ઉકાળી લીધું છે અને અહીંયા બરફના ટુકડા મૂકેલા છે ને, તેમાં એને નાખી દીધું છે. થોડું ઠંડુ થઈ જાય ને પછી આપણે હવે એને ક્રશ કરી લેવાનું છે, એની ગ્રેવી બનાવવાની છે. તો ગ્રેવી બનાવવા માટે આપણે તે ઠંડુ થયેલું પાલક છે તે લીધું છે અને તેમાં 2-3 મરચી ઉમેરીશું અને લીલા ધાણા ઉમેરી અને આપણે તેને ક્રશ કરી લેવાનું છે. તો જો આપણી ગ્રેવી એકદમ તૈયાર થઈ ગઈ છે. તો ગ્રેવીને આપણે હવે સાઈડમાં એક બાઉલમાં નીકાળી લેવાની છે. તો હવે આપણે અહીંયા બધું મસાલા તૈયાર કરી લીધા છે. કાંદા છે, ટામેટાં છે, લસણ છે, આદુ મરચાંની પેસ્ટ છે, પાલકની પેસ્ટ છે અને મસાલા. તો અહીંયા આપણે બાઉલમાં હવે 2 ચમચી ઘી લઈશું અને થોડું તેલ ઉમેરીશું. ઘી લેવાથી શાકનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે. તો 2 ચમચી તો અહીંયા આપણે ઘી લીધું છે અને થોડું તેલ ઉમેરીશું અને હવે એને ગરમ થવા દઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેનો વઘાર કરીશું. વઘાર કરવા માટે આપણને જોઈશે ખડા મસાલા અને થોડી આપણે હિંગ નાખીશું. હિંગ નાખ્યા પછી લસણથી વઘાર કરીશું અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. આદુ મરચાંની પેસ્ટ ઉમેર્યા પછી આપણે કટ કરેલા કાંદા છે તે નાખીશું. કાંદા નાખી દીધા છે આપણે. હવે કાંદાને છે ને થોડી વાર સુધી સાંતળવાના છે. સંતળાઈ જાય, જે બ્રાઉન કલર ના થાય ને ત્યાં સુધી સાંતળવાના છે. હવે આપણે તેમાં ટામેટાં ઉમેરીશું અને તેને સાંતળવા દઈશું. એમાં આપણે સ્વાદ અનુસાર હળદર નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું. હવે આપણે તેમાં 2 ચમચી લાલ મરચું ઉમેરીશું. જો આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં પાલકની જે ગ્રેવી બનાવેલી હતી ને તે ઉમેરી દેવાની છે અને તેમાં તેને મિક્સ કરી લેવાની છે. હવે આપણે તેમાં નાખીશું 2 ચમચી મલાઈ. મલાઈ નાખવાથી શાકનો ઢાબા ટાઈપ ટેસ્ટ આવે છે. હવે આપણે તેમાં ઉમેરીશું 3 ચમચી દહીં. દહીં નાખવાથી પાલક પનીરનું શાક હોય ને એમાં ખાટો મીઠો સ્વાદ આવે છે. તો 3 ચમચી દહીં નાખેલું છે મેં અહીંયા.
હવે મેં અહીંયા સુમૂલ પનીર લીધેલું છે. પનીરના ટુકડા કરી અને 2 ચમચી ઘી તવામાં નાખી અને ત્યાં ફ્રાય કરી લીધું છે. એને છે ને તેલમાં તળવાથી એકદમ પોચું પનીર થઈ જાય છે અને આવી રીતે ફ્રાય કરવાથી પનીર એકદમ સરસ સાતળાઈ પણ જાય છે અને એનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. તો તમે આવો તવો હોય ને એમાં તેને સાતળી શકો છો ઘીમાં. હવે આપણું પનીર જેવો સતળાઈ ગયું છે તો આપણે એને ગ્રેવીમાં ઉમેરી દઈશું. તો આપણે પનીરને ઉમેરી દીધું છે ગ્રેવીમાં. અને હવે આપણે તેમાં 2 ચમચી માખણ ઉમેરીશું. અહીંયા બાજુના ગેસ ઉપર આપણે એક નાનું લોહી લઈ લીધું છે અને તેમાં આપણે 2 ચમચી ઘી ઉમેરીશું અને 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું અને તેને ગરમ થવા દઈશું. અહીંયા આપણે કિચન કિંગ મસાલો લીધો છે અને 2 ચમચી જેટલો કિચન કિંગ મસાલો આપણે શાકમાં ઉમેરીશું અને લીલા ધાણા નાખીશું. અને બાજુમાં જે આપણે તેલ ગરમ કરેલું છે એમાં 1 ચમચી ચટણી નાખી લાલ મરચું અને તેનો આપણે તડકો આપીશું. તડકો આપવાથી શાકનો ટેસ્ટ છે ને એકદમ બહુ મસ્ત આવે છે. તો આપણે તેને ઉપરથી તડકો આપીશું. જો લાગે છે ને બહુ મસ્ત શાક. હવે એમાં આપણે થોડું ધાણા જીરું અને ઉપરથી થોડું ક્રશ કરેલું પનીર. તૈયાર છે આપણું પાલક પનીરનું શાક. જય શ્રી કૃષ્ણ મિત્રો. જો તમને મારો વિડીયો ગમતો હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. તો ફરી મળીશું આપણે બીજા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આવજો.